નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાથ એજ્યુકેશનમાં હું અક્ષિત થાપા ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે એ ગ્રામરના કેટલાક ટોપિક વિશે છે અભ્યાસ કરતા હતા અને આજે એ આપણે રાઇટિંગ સેક્શન છે એનો ખાસ અગત્યનો ટોપિક એવો કહી શકાય ઈમેલ રાઇટિંગ, ઈમેલ લેખન, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ખાસ તો આ વિડીયો છે એ કોના માટે ઉપયોગી છે તો કે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 આ ચારે ચાર ધોરણ એવા છે કે જેમાં ઈમેલ રાઇટિંગ છે એ ખૂબ પૂછાય છે, બરાબર, ફરજિયાત પૂછાય છે. અને આપણે હું તમને એ ગેરંટી આપું છું કે આ વિડીયો લેક્ચરની અંદર એકદમ બેઝિક થી ઈમેલ શું છે, ઈમેલ કેટલી પ્રકારના આવે, ઈમેલના ફોર્મેટ કેવા હોય, એ બધી જ ડિસ્કસ છે આપણે આ યુનિટની અંદર એ કરવાની છે, આ એકમની અંદર, આ વિડીયોની અંદર એ કરવાની છે. તો ઈમેલ રાઇટિંગ કે જે તમારા માટે અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે, બરાબર, કે જેને એ ઈમેલ છે એ ગોખીને પાકો કરવો પડતો હશે. તો એવું આમાં કરવાનું નથી. ઈમેલ છે એમાં તમારે તમારી મૌલિકતા, એ તમારા વિચારો છે એ રજૂ કરવાના છે, પણ એનું યોગ્ય સ્ટ્રક્ચર, એનું ફોર્મેટ એ પાલન થવું જરૂરી છે. તો એ ફોર્મેટને પણ જોવાનું છે અને સાથે સાથે એ કયા ઈમેલને કઈ રીતે લખી શકાય એનો આપણે એક ડેમો, બરાબર, એ આપણે અહીં જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ ઈમેલ રાઇટિંગ, ઈમેલ લેખન. તો ખાસ તો આ વિડીયો જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે એ જોતા હશે, બરાબર, તો એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે એ સ્પેસિફિક એ ઈમેલ છે પૂછાય છે સેક્શન ઈ ની અંદર. સેક્શન ઈ ની અંદર છે ઈમેલ પૂછાય છે. સેક્શન ઈ માં એ ક્વેશ્ચન નંબર 57, 57મો પ્રશ્ન છે ઈમેલ રાઇટિંગ નો હોય છે. ઈમેલના અથવામાં તમારે રિપોર્ટ રાઇટિંગ હોય છે, પણ હું એવું કહું છું કે રિપોર્ટ રાઇટિંગ કરતા ઈમેલ રાઇટિંગમાં તમે એ ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો છો, કારણ કે એક ઈઝી છે અને એક ફોર્મેટ છે. ફોર્મેટ તમને જો મગજની અંદર, માઇન્ડની અંદર સેટ થઈ જાય તો આરામથી તમે, બરાબર, આમાં એ સારા માર્ક્સ મેળવી શકો છો. ઈમેલ ક્વેશ્ચન નંબર 7 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કેટલા માર્કનો પૂછાય છે તો કે 5 માર્ક્સ એ ઈમેલના છે હોય છે. એટલે 5 માંથી તમે જો આ વિડીયો જોશો વ્યવસ્થિત અને તમારા માઇન્ડની અંદર આખું ફોર્મેટ, હું બને ત્યાં સુધી પ્રયત્ન મારો હશે જ તે કે ફોર્મેટ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય. પણ ઘણા વિદ્યાર્થીઓ પાછા એવા છે, બરાબર, કે તું તારે શીખવાડી કે અમે બેઠા નહીં, તો એને આપણે કાંઈ ન કરી શકીએ. બાકી જો તમે વ્યવસ્થિત વિડીયો છે એ જોશો તો આરામથી તમને છે ઈમેલ શું છે, એનું ફોર્મેટ કેવું હોય એ તમને સમજાઈ જશે, બરાબર. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગ શરૂ કરતા પહેલા મારે તમને છે સમજાવવું છે ખરેખર ઈમેલ શું છે. તો કે ઈમેલ એટલે શું? આપણે કોઈ પણ વસ્તુ છે એ ભણતા હોઈએ તો એ ખરેખર એ શું છે, બરાબર, એ આપણને ખબર હોવી જોઈએ. આ વસ્તુ એવી નથી કે ગોખી નાખવાની, બરાબર, ગોખવાથી એ ભેગું નહીં થાય. એટલે વ્યવસ્થિત આપણે એકદમ બેઝથી જ એ સમજતા જવાનું છે. ઈમેલ શું છે તો કે ઈમેલનું છે પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલને, બરાબર, શું કહેવામાં આવે છે તો કે ઇલેક્ટ્રોનિક મેલ તરીકે ઓળખવામાં આવે છે. મેલનો મતલબ થાય પત્ર, ટપાલ અથવા તો પત્ર. અને ઇલેક્ટ્રોનિકનું ગુજરાતી થાય વિજાણુ. એટલે એવું કહી શકાય, બરાબર, કે આ એક પ્રકારનો એ વિજાણુ પત્ર છે. વિજાણુ પત્ર એટલે શું તો કે પહેલાના સમયની અંદર તમને ખ્યાલ છે કે આપણે એ ટપાલ લખતા, બરાબર, તો ટપાલ લખવા માટે એ ફિઝિકલ રીતે તમારે છે એ ટપાલની જરૂર પડતી, એ પત્ર લખવો હોય તો એ કાગળની જરૂર પડતી, બરાબર. તો એ બધી વસ્તુને ટાળીને અત્યારે એ ટેકનોલોજી છે હાઈ થઈ ગઈ છે. તો એ બધી વસ્તુને ટાળીને અત્યારે જે ઇન્ટરનેટના માધ્યમથી એ કોઈ પણ કાગળ વગર એ તમે છે ઈમેલ લખી શકો છો. અને તમને ખ્યાલ છે કે ટપાલ પહોંચતા છે એ સમય લાગતો હતો, અને આ તો એ વન ક્લિક ઉપર, બરાબર, બહુ શોર્ટ ટાઈમની અંદર છે સામેના વ્યક્તિ સુધી, જે રિસીવર છે એ રિસીવર સુધી છે આપણે એ આપણો પત્ર, આપણો મેસેજ, આપણી ટપાલ છે પહોંચાડી શકતા હોઈએ છે. તો આ એક પ્રકારનો ટપાલ છે કે તમે એને પત્ર પણ કહી શકો છો. ઇલેક્ટ્રોનિક મેલ એટલે ઈમેલ, વિજાણુ પત્ર જેને કહી શકાય છે, બરાબર. હવે ઈમેલ લખવા માટે એ કેટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઈમેલ કઈ રીતે લખી શકાય તો કે એમાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો જોઈ લઈએ, બરાબર. ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો. હવે એક તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, એમાં ખાસ 3 સેક્શન તમારા માટે ખાસ મહત્વના છે. એમાં એક છે ટુ, બીજું છે ફ્રોમ
ત્રીજું છે સબ્જેક્ટ. આ ત્રણ અત્યંત આવશ્યક વસ્તુ છે. પછી બીજી તમે વસ્તુ તમે કહી શકો બરાબર, તો કે સીસી અથવા બીસીસી. ઘણા ઈમેલ ની અંદર છે આવું તમને સીસી અને બીસીસી છે એ પણ જોવા મળે છે. તો આ બધી વસ્તુ છે શું આપણે સમજીએ બરાબર. તો કે 2 આપણે એ કોઈ પણ એ પત્ર લખતા હોઈએ બરાબર, તો જેને આપણે પત્ર મોકલવાનો છે, જેને આપણે ટપાલ મોકલવાની છે બરાબર, તો એનું આપણે એડ્રેસ લખવાનું હોય છે. તો એડ્રેસ છે આપણે પ્રતિશ્રી એવું કરીને આપણે ગુજરાતીમાં લખતા હોઈએ છીએ. તો એ જ વસ્તુ છે અહીં 2 ની અંદર છે બરાબર. 2 માં તમારે શું લખવાનું છે, તો કે જેને ઈમેલ મોકલવાનો છે, જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી. હવે સ્વાભાવિક છે બરાબર કે આમાં એ તમારે છે સરનામું લખવાનું નથી, પણ આમાં જે વસ્તુ થવાની છે એ આખો જે પત્ર છે, આખો જે તમારો મેલ છે બરાબર, એ મેલ એ આખો તમારા ઈમેલ બરાબર, તમે જે મેલ બનાવ્યું છે એ મેલ તમારું છે હેન્ડલ છે. એટલે તમારે છે એ 2 ની અંદર છે જેને આપણી ઈમેલ મોકલવાનું છે, એટલે કે જે વ્યક્તિ આપણો કોણ છે, તો કે રિસીવર છે. એ રિસીવર છે, એ રિસીવર નું ઈમેલ એડ્રેસ તમારે અહીં લખવાનું છે. બીજું ફ્રોમ, તો કે જે લખનાર છે એ લખનારનું એ ઈમેલ એડ્રેસ એ તમારે ફ્રોમ ની અંદર લખવાનું છે. એટલે અહીંયા લખનારનું ઈમેલ આઈડી આવશે બરાબર. લખનાર છે એટલે એ કોણ હશે, તો કે એ પોતે સેન્ડર હશે, જે મોકલે છે એ વ્યક્તિ હશે બરાબર. એટલે ફ્રોમ ની અંદર જે વ્યક્તિ લખનાર છે એનું ઈમેલ એડ્રેસ આવશે, અને 2 ની અંદર બરાબર એ જેને આપણે મોકલવાનું છે એનું ઈમેલ એડ્રેસ લખવાનું છે. સબ્જેક્ટ, તો કે તમને ખ્યાલ છે બરાબર કે પત્ર લેખન છે, તો પત્ર લેખનની પહેલી લાક્ષણિકતા એ છે કે પત્ર કયા વિષયને અંતર્ગત લખવામાં આવ્યો છે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. તો સેમ વસ્તુ એ જ કેરેક્ટરિસ્ટિક બરાબર, એ જ લાક્ષણિકતા આમાં પણ આપણે ફોલો કરવાની છે કે તમે જે ઈમેલ લખો છો એ ઈમેલ છે કયા વિષય ઉપર લખાયેલો છે. તો વિષયને ટૂંકમાં છે એ મેન્શન કરવો જરૂરી છે, એ વિષયનો ટૂંકમાં ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે તમે જે વિષય ઉપર ઈમેલ લખો છો બરાબર, એ સબ્જેક્ટ ની અંદર તમારે લખવાનું છે. હવે સીસી, સીસી એટલે શું થાય, તો કે કાર્બન કોપી બરાબર. તમે છે જે ઈમેલ મોકલો છો બરાબર, એ ઈમેલની એક તમારી પાસે એ નકલ કે તમારી ઈમેલની ફાઇલ એ તમારા કોમ્પ્યુટરની અંદર અથવા તમારા મોબાઈલની અંદર સેવ રહેશે, એ કોપી સેવ રહેશે, તો એ છે કાર્બન કોપી બરાબર. અને બીજું છે બ્લાઇન્ડ કાર્બન કોપી. બીસીસી નો મતલબ શું થશે, તો કે બ્લાઇન્ડ કાર્બન કોપી. હવે તમે એક ઈમેલ છે એ ઈમેલ છે બરાબર, દાખલા તરીકે કોઈ ઇન્વિટેશન છે, તો ઇન્વિટેશન તમે એક વ્યક્તિને લખવા બેઠો તો ઘણો બધો સમય છે જતો રહે. પણ જો એના બદલે તમારે એવું કરવું હોય કે તમે એક જ વાર ઈમેલ મોકલો અને બધા જ વ્યક્તિને એક સાથે ઈમેલ જતો રહે, તો એ વ્યક્તિઓ માટે બરાબર આ તમારે બીસીસી નું ફંક્શન છે એ ઉપયોગમાં લેવાનું છે. બ્લાઇન્ડ કાર્બન કોપી નું ફંક્શન છે ઉપયોગમાં લેવાનું છે. તો આ ખાસ 5 વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરાબર, ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં. 2 ફ્રોમ, સબ્જેક્ટ, સીસી અને બીસીસી. 2 માં આપણે જેને ઈમેલ મોકલવાનો છે એટલે કે જે રિસીવર છે એનું ઈમેલ એડ્રેસ આવશે. ફ્રોમ માં જે વ્યક્તિ લખનાર છે એ લખનારનું ઈમેલ એડ્રેસ આવશે. સબ્જેક્ટ ની અંદર ટૂંકમાં વિષય તમારે જણાવવાનો છે. કાર્બન કોપી બરાબર, સીસી અને બીસીસી. આ જે બે ફિલ્ડ છે બરાબર, આ જે બે પોઈન્ટ છે એ બે પોઈન્ટ ફરજિયાત તમારે મેન્શન કરવા જરૂરી નથી બરાબર. મેન્શન કરો તો બી ચાલે અને ન કરો તો બી ચાલે બરાબર. તમને એવું ન થવું જોઈએ કે સાહેબે શીખવાડ્યું નહીં, આ તો હું તમને માહિતી આપી દઉં છું બરાબર, આપણે ટોપિક લીધો જ છે ત્યારે. હવે શું ઘણાના પાછો પ્રશ્ન થતો હોય છે, હે સાહેબ કે સીસી લખીએ તો કે માર્ક કપાય, જો લખો તોય ફેર ન પડે, ન લખો તોય ફેર ન પડે બરાબર. એટલે સીસી બીસીસી બરાબર આ ફરજિયાત નથી, તમે લખો તો ભલે અને ન લખો તો પણ ભલે બરાબર. પછી ઘણા બધા હજી એક વસ્તુ છે એ લખતા હોય છે, શું ડેટ. તો ડેટમાં પણ સેમ વસ્તુ છે બરાબર. હવે ઈમેલ છે, ઈમેલ તમે કઈ સેકન્ડે મોકલ્યો છે, તમે કયા સમયે મોકલ્યો છે, એ સમય પણ છે એ આવી જાય છે. હવે આમાં ડેટ લખવાની જરૂર નથી, પણ આપણે એક પરીક્ષાને અનુલક્ષીને પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ડેટ લખવાની છે બરાબર, કારણ કે એના અંદર આપણા એ માર્ક્સ છે એ વધશે બરાબર. ડેટ લખશો, ઈમેલ છે એની લેન્થ પકડાઈ જશે બરાબર. એટલે એ ડેટનું ફિલ્ડ તમારે હું એમ કહું છું બરાબર કે લખવું, બાકી ન લખો તો બરાબર એ માર્ક્સ કપાય એવું જરૂરી નથી. તો આ કેટલીક બાબતો છે જેને આપણે એ ધ્યાનમાં લેવાની છે બરાબર. 2 ફ્રોમ, સબ્જેક્ટ, સીસી, બીસીસી અને ડેટ. હવે આપણે વાત કરીએ ઈમેલ. ઈમેલ છે તો ઈમેલના પ્રકાર કેટલા પ્રકારના ઈમેલ આવે બરાબર. તો કે ટાઈપ્સ ઓફ ઈમેલ.
ઈમેલના પ્રકાર કેટલા, બરાબર? આ ખાસ સમજવાનું જરૂરી છે, કારણ કે હું જે ઈમેલ તમને કરાવવાનો છું એ ઈમેલ તમે છે એ કોઈ પણ ફોર્મેટની અંદર વાપરી શકો છો, પણ બરાબર એ ફોર્મેટ છે જો બદલાશે તો ઈમેલમાં તમારા માર્ક્સ જતા રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ જે હું તમને સમજાવું છું એ તમને એ ગળે પડવી જરૂરી છે, બરાબર? તમને માઇન્ડની અંદર ઉતરવી જરૂરી છે. ટાઈપ્સ ઓફ ઈમેલ, ઈમેલના પ્રકાર કેટલા? તો ઈમેલ છે, ઈમેલ મુખ્યત્વે બે પ્રકારના આવે. કેટલા પ્રકારના આવે ઈમેલ? બે પ્રકારના આવે. અહીંયા તમને કહું કેટલા પ્રકારના આવે? બે પ્રકારના ઈમેલ આવે. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક આવે ફોર્મલ મેલ અને એક આવે ઇન્ફોર્મલ મેલ. હવે ફોર્મલ મેલ ને ઇન્ફોર્મલ મેલ, બરાબર? આવું સાહેબ તમે ક્યાંથી લાવ્યા? તો આ તો ભાઈ ભણવું પડે ને ભાઈ, કારણ કે આપણે છે એ ફોર્મેટ પાકું કરવાનું છે, ફોર્મેટ ને માઇન્ડ ની અંદર સેટ કરવાનું છે. તો આ બંનેના ફોર્મેટ જુદા જુદા છે. ખાસ તો ધોરણ 9 અને ધોરણ 10 માં છે એ ઇન્ફોર્મલ મેલ જ પૂછાય છે, બરાબર? અને 11-12 માં મોટા ભાગે ફોર્મલ મેલ જ પૂછાય છે. જો તમે એ ફોર્મલ ઈમેલ છે ઇન્ફોર્મલ ની દ્રષ્ટિએ લખ્યો, ઇન્ફોર્મલ ની ભાષામાં લખ્યો, તો હું તમને અત્યારથી જ કહું છું કે તમને માર્ક મળશે નહીં, અથવા મળશે તો ઓછા મળશે. 5 માંથી એમ કહું 1-2 માર્ક મળશે. એટલે ઈમેલ છે એનું ફોર્મેટ છે એ બંનેનું અલગ અલગ છે. કયા ઈમેલમાં કઈ વસ્તુ લખવી, કયા ઈમેલમાં કઈ વસ્તુ ન લખવી, એ તમને ખબર પડવી ખાસ એ જરૂરી છે, બરાબર? હવે એના માટે તમને આ બે ટાઈપ ખબર હોવી જોઈએ. તો ફોર્મલ મેલ કોને કહેવાય અને ઇન્ફોર્મલ મેલ કોને કહેવાય, બરાબર? તો અહીંયા જરા કો વિદ્યાર્થી મિત્રો, ફોર્મલ મેલ તો આનું ગુજરાતી થાય ઔપચારિક પત્ર. આને ગુજરાતીમાં કહેવાય ઔપચારિક પત્ર, બરાબર? અને ઇન્ફોર્મલ મેલ એટલે અનૌપચારિક પત્ર. આ બે પ્રકારના ઈમેલ આવે. હો તમને કહું, જો કેટલી પ્રકારના ઈમેલ આવે? બે પ્રકારના, ફોર્મલ મેલ અને ઇન્ફોર્મલ મેલ. ફોર્મલ એટલે ઔપચારિક પત્ર અને ઇન્ફોર્મલ એટલે અનૌપચારિક પત્ર, બરાબર? હવે આ બે શું છે? ફોર્મલ મેલ કોને કહેવાય ને ઇન્ફોર્મલ મેલ કોને કહેવાય, એના વિશે આપણે માહિતી મેળવી છે. તો પહેલા આપણે ફોર્મલ મેલ છે એની ચર્ચા કરીએ. ફોર્મલ મેલ કોને કહેવાય? તો ફોર્મલ મેલ કોને કહેવાય? તો ખાસ જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ખાસ, અને ધોરણ 9 અને 10 એ વિદ્યાર્થીઓ પણ સમજીજો, કારણ કે ભવિષ્યમાં તમને કંઈક ને કંઈક કામ લાગવાનું છે, બરાબર? આ ઘણા પાછા વિશ્વાસ રાખીને બેઠી કે 11 માં આવી તો ને આવશો ભાઈ, શ્રદ્ધા રાખો, બરાબર? તમે આવશો હો. એટલે ખાસ ધ્યાનમાં લેજો, ફોર્મલ મેલ કોને કહેવાય, બરાબર? તો ફોર્મલ મેલ એટલે મેં તમને ગુજરાતી કહી દીધું છે, ઔપચારિક પત્ર થાય. હવે ઔપચારિક પત્ર કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પત્ર વ્યવહાર છે, એ પત્ર વ્યવહાર તમે છે એ કોઈ અધિકારીને કરતા હો, બરાબર? અથવા છે એ કોઈ પત્ર છે એ કોઈ ફરિયાદ કરતો હોય, કોઈ વિનંતી કરતો હોય, કોઈ રિફંડ ને રિલેટેડ હોય, કોઈ પ્રસ્તાવ દર્શાવતો હોય, બરાબર? કોઈ અરજી કરતો હોય, આવા જે ઈમેલ છે, આવા જે પત્ર છે, એને કહેવાય છે ફોર્મલ, બરાબર? જો કોઈ ફરિયાદ થતી હોય, કેવા કેવા આવે આમાં, જો ખાસ યાદ રાખજો, જો કોઈ ઈમેલ ની અંદર ફરિયાદ રજૂ કરવામાં આવી હોય, કોઈ વિનંતી રજૂ કરવામાં આવી હોય, બરાબર? કોઈ અરજી કરવામાં આવી હોય, અને આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ કોને કરવામાં આવે? આ આપણા કાકા દાદા મામા માસી નો કહેવાય ભાઈ, બરાબર? આ કોને કરવામાં આવે? તો અધિકારીશ્રીને, બરાબર? રિસ્પેક્ટેડ ઓફિસર, અધિકારીશ્રીને જ્યારે આપણે કોઈ ફરિયાદ, વિનંતી, અરજી આવા બધા ઈમેલ મોકલીએ, ત્યારે એ ઈમેલને શું કહેવામાં આવે છે? ફોર્મલ મેલ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીની અંદર તમે અરજી કરો છો, બરાબર? તો એ અરજી છે એ બધી અરજીને તમારે જો ઇંગ્લિશની અંદર ઈમેલ દ્વારા મોકલવી તો ઈમેલ છે એ કેવા પ્રકારનો ઈમેલ થશે? ફોર્મલ ઈમેલ થશે. દાખલા તરીકે તમને ડેમો આપું કે તમારા વિસ્તારની અંદર એ પાણીની છે એ અછત સર્જાણી છે, બરાબર? અઠવાડિયામાં માંડ 2 કે 3 વાર તમારે પાણી આવે છે, તો પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે એ વિનંતી કરતો પત્ર એ તમારા એ બીએમસી ઓફિસરને લખો, બરાબર? તમારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિસરને લખો. તો આ ઈમેલ છે કેવો ઈમેલ છે? એ ફોર્મલ ઈમેલ કહેવાય. તમારા વિસ્તારની અંદર એ ખૂબ જ ગંદકી છે, ગંદકીને લીધે રોગચાળો ફાટી નીકળે છે, તો એ રોગચાળો છે એ રોગચાળો ફાટી ન નીકળે, વધારે ફેલાય નહીં, એટલા માટે ગંદકી નિવારવા અંગેનો પ્રસ્તાવ મૂકતો ઈમેલ મોકલો. તો આ ઈમેલ કેવો કહેવાય? ફોર્મલ મેલ કહેવાય, બરાબર? તો આ જે ઈમેલ છે ફોર્મલ મેલ છે. ફોર્મલ મેલ કોને કહેવાય? હવે મને
એ એવું લાગે છે કે તમે બધા વિદ્યાર્થી મિત્રો એ સમજી ગયા હશો. રેડી ને? ફોર્મલ, હા જો કોઈકનો જવાબ આવી ગયો, હા સાચી વાત છે હો, બરાબર ને? સમજાઈ ગયું ને? ફોર્મલ મેલ એટલે શું? તો કે ફરિયાદ કરતો, અરજી કરતો, વિનંતી કરતો, પ્રસ્તાવ દર્શાવતો, આવા જે ઈમેલ છે બરાબર, એ ઈમેલ તમે યોગ્ય અધિકારીને મોકલો બરાબર, તો એ ઈમેલ છે એ કેવા ઈમેલ કહેવામાં આવે છે? એ ફોર્મલ ઈમેલ છે કહેવામાં આવે છે. ઘણી બધી વાર તમે છે એ કોઈક વેબસાઇટ ઉપરથી છે કંઈક પાર્સલ મંગાવો છો બરાબર, એપલ નો ફોન મંગાવ્યો હોય અને એપલ ના ફોન ની અંદર જ્યારે તમે ખોખું ખોલો તો એપલ જ નીકળે બરાબર, સફરજન જ નીકળે, ફોન નો નીકળે, તો તમારે શું કરવું પડે? કમ્પ્લેન કરવી પડે ભાઈ. તો એ ઈમેલ છે કેવો ઈમેલ કહેવાય? ફોર્મલ ઈમેલ કહેવાય. તમે જે કમ્પ્લેન કરતો ઈમેલ લખો છો બરાબર, તો આવા જે ઈમેલ છે એ ફોર્મલ ઈમેલ હોય છે. આ ફોર્મલ ઈમેલ નું છે એનું પણ છે આખું સ્ટ્રક્ચર, એનું પણ ફોર્મેટ છે અલગ છે. હવે આપણે ઈમેલના બીજા ટાઈપ વિશે ડિસ્કસ કરીએ. તો બીજો ટાઈપ કયો છે? તો બીજો ટાઈપ છે તમને ખબર છે ઇન્ફોર્મલ મેલ, અનૌપચારિક પત્ર. ઇન્ફોર્મલ અને ફોર્મલ બરાબર. ઇન્ફોર્મલ એટલે શું થાય? તો કે અનૌપચારિક પત્ર. હવે આ તમને ખ્યાલ જ હશે બરાબર. ઇન્ફોર્મલ મેલ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પત્ર વ્યવહાર છે એ સગા સંબંધીની અંદર અથવા મિત્ર વર્તુળમાં બરાબર, જ્યારે કોઈ ઈમેલ રાઇટિંગ છે, ઈમેલ રાઇટિંગ સગા સંબંધીની અંદર મિત્ર વર્તુળમાં બરાબર કરવામાં આવે ત્યારે ઈમેલ છે એ ઇન્ફોર્મલ ઈમેલ કહેવાય, અનૌપચારિક પત્ર કહેવાય બરાબર. દાખલા તરીકે કે મારો બર્થડે હોય, ધારી લ્યો કે મારો બર્થડે હોય, જતો રહ્યો છે બરાબર પણ પાછો આવશે. મારો બર્થડે હોય અને બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપતો હું તમને ઈમેલ મોકલું બરાબર, કે તમારે એ જરૂર ને જરૂર આવવાનું છે બરાબર, તો એ ઈમેલ છે એ કેવો ઈમેલ થયો? ઇન્ફોર્મલ ઈમેલ થયો બરાબર. તમે છે એ તમારા મોટા ભાઈના છે લગ્ન છે, લગ્ન માટે આમંત્રણ આપતો ઈમેલ તમારા મિત્રોને મોકલો છો, તો ઈમેલ કેવો થયો? ઇન્ફોર્મલ ઈમેલ. તમે કોઈ હોસ્ટેલની અંદર છે એ રહેવા માટે ગયા છો બરાબર, અને હોસ્ટેલની પરિસ્થિતિ કેવી છે? તમને ત્યાં રહેવાનું અનુકૂળ આવે છે, જમવાનું અનુકૂળ આવે છે કે કેમ બરાબર, એ જાણ કરતો ઈમેલ તમારા પિતાશ્રીને મોકલો, તો આ ઈમેલ કેવો થયો? ઇન્ફોર્મલ ઈમેલ. જો ફોર્મલ ને ઇન્ફોર્મલ બે સમજાવવું ખાસ જરૂરી છે, કારણ કે ફોર્મલ છે અને ઇન્ફોર્મલ છે મિક્સ થયું બરાબર, તો હું તમને કહું છું કે માર્ક મેળવવા બહુ મુશ્કેલ છે, કારણ કે બંનેના સ્ટ્રક્ચર, બંનેના ફોર્મેટ છે એ અલગ અલગ છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, આ બંને વસ્તુ ક્લેરિફાઈ થઈ જવી જોઈએ, માઇન્ડની અંદર એકદમ સ્પષ્ટ થઈ જવી જોઈએ બરાબર, કે ફોર્મલ ઈમેલ કોને કહેવાય, ઇન્ફોર્મલ ઈમેલ કોને કહેવાય. હવે સ્વાભાવિક છે, નહીં તો કેવો ડખો થઈ જાય ભાઈ બરાબર, કે દાખલા તરીકે ઈમેલ મોકલા, ઈમેલ છે એ તમારે લખવાનો છે કે તમારા વિસ્તારની અંદર બરાબર એ ગંદકી છે ખૂબ જ ગંદકી છે ખૂબ જ છે, તો એ ગંદકી દૂર કરવા અંગેનો ઈમેલ મોકલો, અને એ ઈમેલ તમે તમારા કાકાને મોકલો, ભાઈ કાકા તિકમ પાવડો કોદાળી હાલો ભરી, તો કાકાના નો હો, ત્યાં તમારે છે શું કરવું પડે? તો કે એ આપણું ઘર હોય તો કાકા આવે બરાબર, ત્યાં એ આપણે જાહેર વિસ્તારની માટે છે એ આ ગંદકી દૂર કરવાની છે, તો ત્યાં તમારે યોગ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઓફિસર છે એને લખવાનો થાય બરાબર. એટલે કાકા સાથે જેમ વાત કરતા હોય ને એમ અધિકારી સાથે વાત ન કરાય. કેમ છે કાકા, હારું ને ભાઈ કે બરાબર, નહીતર ડખો થઈ જાય ભાઈ, ગંદકી સાઈડમાં પડી રહે બરાબર, અને એ બાકાજીકી બોલી જાય, એટલે આવી બાકાજીકી ન બોલે બરાબર. એટલા માટે તમને આ વસ્તુ છે એ ખબર હોવી જરૂરી છે બરાબર. તો આ જે બે ટાઈપ છે એ ટાઈપને તમારે સમજવા એ ખાસ જરૂરી છે. હવે એ આપણે આજે છે એ ઈમેલ રાઇટિંગ ની અંદર પહેલા તો એ ધોરણ 9 અને ધોરણ 10 બરાબર, એ બંનેને જે ખાસ પૂછાય છે ઇન્ફોર્મલ ઈમેલ, એ ઇન્ફોર્મલ ઈમેલ વિશે આપણે માહિતી એ મેળવવાની છે બરાબર. તો આપણે એક ડેમો જોઈએ. હવે ઈમેલ રાઇટિંગ છે તો વિદ્યાર્થી મિત્રો, ઈમેલ રાઇટિંગ છે એ કેટલી પ્રકારે પૂછાઈ શકે? મેં તમને કીધું એમ કે આ જે ઈમેલ છે આ ઈમેલ કયો છે? તો કે ઇન્ફોર્મલ ઈમેલ છે બરાબર. એટલે એવું નથી કે 11-12 વાળા માટે કામનું નથી, આ 11-12 વાળાને પણ કામ આવશે, કારણ કે એને પણ ઇન્ફોર્મલ તો પૂછાય જ છે, પણ 11-12 માં સાથે સાથે ફોર્મલ પણ પૂછાય છે, જે ધોરણ 9 અને ધોરણ 10 માં પૂછાતા નથી બરાબર. તો આ ઇન્ફોર્મલ છે એ 11-12 ના માટે કામનું છે, અને 9-10 માટે તો અત્યંત બરાબર કહેવાય કે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો ક્વેશ્ચન થાય ભાઈ, બોલે તો આઈએમપી ક્વેશ્ચન થાય. ઓકે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઇન્ફોર્મલ ઈમેલ. તો એમાં છે કઈ પ્રકારની સૂચના આવી શકે બરાબર, તો કે સૂચના છે અલગ અલગ પ્રકારે આવી શકે. દાખલા તરીકે આવું છે કે ડ્રાફ્ટ એન ઈમેલ
and send it to your friend for giving invitation in your birthday party. હવે આ ઈમેલ છે એ 2 થી 3 વાર છે એ ધોરણ 10 ની અંદર પૂછાઈ ગયો છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. એક આ પ્રકારે સૂચના આવે. હવે આ સૂચનામાં શું છે જો, તો શું કીધું છે કે ડ્રાફ્ટ એન ઈમેલ, તમે જે ઈમેલ તૈયાર કરો, ડ્રાફ્ટ તૈયાર કરો, બરાબર? ડ્રાફ્ટ એન ઈમેલ એન્ડ સેન્ડ ઇટ ટુ યોર ફ્રેન્ડ. તમારે જે ઈમેલ તૈયાર કરવાનો છે ને તમારા મિત્રને મોકલવાનો છે. હવે અહીંયા તમારું નામ આપ્યું નથી, તમારા મિત્રનું નામ આપ્યું નથી, બરાબર? ઈમેલ એડ્રેસ એક પણ ના આપ્યા નથી. તો તમારે અહીં શું કરવું પડશે, તો કે તમારે છે એ તમારે તમારા નામે ઈમેલ મોકલવા. હવે પાછા ઘણા એવા હશે, બરાબર, હે સાહેબ કે મારું નામ છે એનો સ્પેલિંગ મને ન આવડતો હોય તો કોકના નામે લખું તો હાલે. ભાઈ ના, કોઈ જોવા નથી આવો, બરાબર? તમારે છે એ એક નામ લેવાનું છે, તમારું લ્યો તો વધારે સારું, અને કાલ્પનિક લ્યો. આમાં કાલ્પનિક નામ લેવામાં પાછા ઘણા બધા અઘરી વિકેટો હોય છે ને, એ પાછા વિરાટ કોહલીનું નામ લખશે, બરાબર? કે વિરાટ કોહલી એના મિત્રને આમંત્રણ આપતો હોય, બરાબર? અમિતાભ બચ્ચનનું નામ, ઘણા આલિયા ભટ્ટનું નામ લખે, આલિયા ભટ્ટનું, ભાઈ હળવાઈ રહ્યો, બરાબર? દેવાયત ખવડનું લખે. એટલે એ બધા સેલિબ્રિટી કહેવાય. એટલે આપણે એવા નામ ન લખાય, આપણે માર્ક લાવવાના છે, આપણે અહીંયા બાકાજીકી બોલાવવાની નથી, બરાબર? એટલે ખાસ શું કીધું છે કે ડ્રાફ્ટ એન ઈમેલ એન્ડ સેન્ડ ટુ યોર ફ્રેન્ડ ફોર ગિવિંગ ઇન્વિટેશન ઇન યોર બર્થડે પાર્ટી. હવે ઈમેલમાં 3 વસ્તુ છે તમને ખાસ જોવાની છે. તો ઈમેલ લખે છે કોણ, પહેલા એ સ્પષ્ટ થવું જોઈએ. લખનાર કોણ છે, બીજું કે કોને મોકલવાનું છે, આપણે ડિલિવરી કરવાની છે તો રિસીવર કોણ છે, બરાબર? એ પણ તમને ખબર હોવી જોઈએ. અને ઈમેલ કયા વિષયના અંતર્ગત છે, બરાબર? એ 3 વસ્તુ તમને સૂચનામાં જ આપ્યું હશે. એટલે ખાસ સૂચના સમજવી. ઈમેલની સૂચના છે એ 2 વાર વાંચવાની છે ભાઈ, બરાબર? એક વાર પહેલા વ્યવસ્થિત વાંચી લેવાની, બીજી વાર હારા અક્ષરે વાંચવાની. બીજી વાર વાંચો ને ત્યારે હારા અક્ષરે વાંચવાની, નિરાતે, બરાબર? અક્ષરામ તમને મોતીના દાણા જેવા દેખાવા દો. એટલે ઈમેલની સૂચના 2 વાર વાંચજો એટલે ક્લેરિફાઈ થઈ જશે, સ્પષ્ટ થઈ જશે કે ઈમેલ લખે છે કોણ, ઈમેલ કોને મોકલવાનો છે, અને એની જે વિષય વસ્તુ છે, બરાબર? એની જે થીમ છે, એનો જે સબ્જેક્ટ છે શું છે. તો એક આ પ્રકારે સૂચના હોય છે કે આ પ્રકારે સૂચના બહુ રેર કેસમાં, પહેલા જ્યારે ઈમેલ રાઇટિંગ નવું આવ્યું ત્યારે આવી સૂચના આવતી હતી. પણ હવે છે એ થોડુંક આમાં પણ ટ્રેન્ડ બદલાનો છે, બરાબર? તો આમાં છે મેં કીધું એમ કે તમે તમારા નામે ઈમેલ લખવાનું છે તમારા મિત્રને છે, બરાબર? એ ઈમેલ એડ્રેસ તમારા મિત્રનું પણ તમારે બનાવવાનું છે. હવે ઘણાને ઈમેલ એડ્રેસ બનાવતા નથી આવડતું. આમ તો ભાઈ હવે તો આવડું જો, તમે 10માં આવવાની ઈમેલ છે, હવે તમારે ડગલેના પગલે જરૂર પડશે. તો ઈમેલ એડ્રેસ બનાવવા માટે એ કાંઈ નથી કરવાનું, તમારું નામ છે, ઈમેલ એડ્રેસ કઈ રીતે બનાવવું તમને સમજાવું છું. યાદ રાખજો કે દાખલા તરીકે તમારું નામ છે, આવું નામ છે, અભય ધાપા, બરાબર? આવું નામ છે, અભય ધાપા આવું નામ છે, બરાબર? અભય ધાપા આવું નામ છે. હવે આ નામ છે એ નામને રિલેટેડ આપણે ઈમેલ બનાવવું છે. તો એ કેમ બનાવવું, તો કે એ આમ બનાવવાનું. કેમ? તો ઈમેલ રાઇટિંગમાં પહેલા તો એક પણ અક્ષર તમારે કેપિટલ કરવાનો નથી. ઈમેલ રાઇટિંગમાં જ્યારે તમે ઈમેલ આઈડી લખતા હો ત્યારે એનો એક પણ અક્ષર તમારે કેપિટલ લખવાનો નથી. તમે સરનેમ પહેલા લખો તો પણ ચાલે, બરાબર? નામ પહેલા લખો તો પણ ચાલે. દાખલા તરીકે આવું છે અભય, બરાબર, ધાપા. હવે ઘણા, બરાબર, આમાં ટૂંકમાં કરે, અભયનું અભી કરી નાખે, બરાબર, તો પણ ચાલે, કોઈ જોવા નથી આવવાનું. અભયનું અભી કરી નાખે, બરાબર, ધાપાનું છે ડીએચપી કરી નાખે, ચાલે. પછી તમારે છે, બરાબર, અહીંયા જો આંકડા મૂકવો હોય તો વધીને 4 આંકડા મૂકવાના, બરાબર? કે દાખલા તરીકે અભય ધાપા 18, પછી તમારે @ ની સાઇન મૂકવાની. અને અહીંયા છે આપણે પોર્ટલમાં જીમેલ નો ઉપયોગ કરશું, gmail.com, બરાબર? આ તમારું થઈ ગયું ઈમેલ. હવે આ છે ને, આ છે તમારું યુઝર નેમ કહેવાય. શું કહેવાય? યુઝર નેમ, બરાબર? આ @ ની સાઇન છે, આ @ ની સાઇન ઈમેલ એડ્રેસને 2 ભાગમાં વિભાજિત કરવાનું કામ કરે છે. આ છે પોર્ટલ, બરાબર? તો અહીંયા છે જીમેલ ની બદલે યાહુ પણ આવી શકે, yahoo.com આવું પણ તમે લખી શકો, rediff.com આવું પણ તમે લખી શકો, ask.com આવું પણ તમે લખી શકો. પણ હું તમને એવું કહું છું કે આવા આપણે હળી હંચા કરવાનું ટાળવાનું છે. કારણ કે ઘણાને એવર યાહુ નો સ્પેલિંગ છે એમાં પણ તકલીફ પડતી છે. યાહુ નો સ્પેલિંગમાં તકલીફ પડતી, યાહુ ની બદલે હુયા થઈ જાય ભાઈ,
હો આ રેડિફ માં બરાબર રેડિફ નો સ્પેલિંગ માં રેડ નો સ્પેલિંગ તાકાત વાળો લખતા હોય ઘણા, એટલે આ બધા છે ને રેવા દે ભાઈ. ઈમેલ રાઇટિંગ ની અંદર મેલ તો લખેલું હશે જ તે, એને ખાલી પાર્લેજી નો જી લગાડવાનો છે. જી માને જીનિયસ, પાર્લેજી, બરાબર. એટલે જીમેલ નો ઉપયોગ કરવો એટલે સ્પેલિંગ માં આપણને જરા પણ મુશ્કેલી ડિફિકલ્ટી જણાય નહીં, બરાબર. એટલે આ તમારું ઈમેલ એડ્રેસ થઈ ગયું. કોઈ પણ નું નામ હોય, બરાબર, તો અહીંયા તમે વધીને છે 4 આંકડા તમારે લખવાના છે. હું એમ કહું એટલે વધારે લખી શકો પણ બરાબર આપણે વધારેની 4 આંકડા જ લખવા. અને હું તો તમને એવું કહું છું, બરાબર, કે તમારી બર્થ ડેટ લખો અથવા તો છે તમારું જે બર્થ યર છે, બરાબર, તમારો જન્મનું વર્ષ છે એ લખી નાખો, બરાબર, ચાલશે. ઘણા પાછા આખો મોબાઈલ નંબર જાવ ભાઈ દાપા 9898004642 ભાઈ નો હાલે, ખાનામાં હમાય હો. એટલે ઈમેલ એડ્રેસ થોડુંક વ્યવસ્થિત બનાવો, અને કઈ રીતે બનાવવું મેં તમને સમજાવી દીધું છે, બરાબર. એટલે આ પ્રકારે એક સૂચના આવી શકે. આ સૂચનામાં બરાબર એ તમારે છે એ ઈમેલ એડ્રેસ તમારું જાતે બનાવવું પડશે. એટલે આપણે એ લખનારનું બનાવ્યું તો રિસીવર છે, રિસીવરનું પણ તમારે છે યોર ફ્રેન્ડ તમારા મિત્રને મોકલવાનું છે, એટલે રિસીવરનું ઈમેલ એડ્રેસ પણ તમારે બનાવવું છે, બરાબર. તો હવે તમારો મિત્ર છે એને તમારી ઈમેલ એડ્રેસ એને તમારી ઈમેલ લખવાનું હોય તો એનું પણ આપણે ઈમેલ એડ્રેસ, હવે દાખલા તરીકે મિત્રનું નામ છે રોનક, બરાબર, રોનક નામ છે, રોનક છે ડાભી, આવું નામ છે રોનક ડાભી. તો આ રોનક ડાભી છે, બરાબર, એને આપણે ઈમેલ એ મોકલવાનો છે. આપણો મિત્ર છે, બરાબર, મને જીવથી વાલો મારો એ બધું રહેવા દે, અહીંયા ધ્યાન રાખ, બરાબર. રોનક ડાભી છે, રોનક ડાભીને આપણે ઈમેલ મોકલવાનો. તો એનું ઈમેલ એડ્રેસ હવે રોનકને ફોન કરીને પૂછાય નહીં ભાઈ, અને પરીક્ષામાં તમે બેઠા છો, બરાબર, રોનકને ખબર નહીં હોય કે મારું ઈમેલ એડ્રેસ આવું છે, પણ આપણે લખવાનું, કારણ કે તમને ખબર છે, પેપર જોનારને ખબર નથી, ને રોનકને ખબર નથી, બધી કાલ્પનિક વસ્તુ છે, બરાબર. એટલે મેં કીધું એમ કે રોનક ડાભી, તો આપણે આમાં સરનેમ પહેલા લખીએ કે ડાભી, બરાબર. રોનકમાં છે આપણે એક પણ અક્ષર કેપિટલ કરશું નહીં. અને બીજું ખાસ કે જ્યારે તમે ઈમેલ લખતા હોય, બરાબર, ત્યારે કોઈ પણ જગ્યાએ સ્પેસ જગ્યા એલોકેટ કરવાની નથી, જગ્યા મૂકવાની નથી, બરાબર. ઘણા લખવાથી ટેવાયેલા, બરાબર, ડાભી પછી વચ્ચે સ્પેસ મૂકે પછી પાછું રોનક લખે, આવું લખવાનું નથી. સ્પેસ આવશે નહીં, ડાભી રોનક, બરાબર. હવે રોનક છે એનું 1970 નું મોડલ હોય, બરાબર, એટલે આપણે ખાલી 70 લખીએ છીએ, બરાબર. ડાભી રોનક 70 @ મેં કીધું એમ કયું લખવાનું, gmail.com. તો આ જે આપણો મિત્ર છે, બરાબર, રોનક, તો આ રોનકનું ઈમેલ એડ્રેસ પણ આપણે એ તૈયાર કરી નાખ્યું છે. તો એક આ પ્રકારે સૂચના આવી શકે, બરાબર, કે સૂચનાની અંદર તમારે તમારી જાતે એ ઈમેલ એડ્રેસ એડ કરીને તમારે લખવા પડશે. બીજી કયા પ્રકારે સૂચના હોઈ શકે, બરાબર, તો બીજી સૂચના છે એ કંઈક આવી રીતે હોય. કેવી રીતે? તો કે આવી રીતે હોય. દાખલા તરીકે આવું છે કે ડ્રાફ્ટ એન email on behalf of Abhay Kalsaria and send this email to his friend Ronak Sankalia for giving an invitation for his birthday party. Send this mail to Sankalia Ronak સ્પેસ નથી 70 @gmail.com. એક આ પ્રકારની સૂચના હોય છે. આમાં શું છે તો કે જો તમને કહી દીધું છે કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ અભય કલસરિયા, આ શબ્દ ખાસ તમારે સમજવો પડશે. ઓન બિહાફ ઓફ નો મતલબ થાય નાવતી, પાર્વતીના પતિ નહીં, નાવતી, બરાબર. એટલે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ અભય કલસરિયા, અભય કલસરિયા વતી તમારે ઈમેલ લખવાનો છે. એટલે લખનાર છે ને, લખનાર કોણ છે તો કે અભયભાઈ છે, બરાબર. અભય કલસરિયા છે, એ અભય કલસરિયા ઈમેલ લખનાર છે, આ છે સેન્ડર,
લખનાર છે એટલે ઈ કોણ હશે તો કે સેન્ડર વ્યક્તિ છે, બરાબર, એ ઈમેલ મોકલનાર હશે. અને શું કીધું છે, એન્ડ સેન્ડ ધીસ ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ, અને આ ઈમેલને એના મિત્રને મોકલવાનો છે, જેનું નામ શું છે કે તો રોનક સાકળિયા, યા કોઈ પણ નામ આપ્યું, XYZ ગમે એ નામ આપ્યું. આ તો માત્ર તમને ડેમો છે કે આ પ્રકારે સૂચના આવી શકે, બરાબર. એટલે તમને છે એ કોઈ પણ નામ આપ્યું હોય તો દાખલા તરીકે અહીંયા રોનક નામ છે, રોનક સાકળિયા, તો રોનક સાકળિયા છે એને તમારે ઈમેલ મોકલવાનો છે. એટલે પહેલું સ્ટેપ આપણું છે એ સેન્ડર કોણ છે અને રિસીવર કોણ છે એ નક્કી કરવાનું, બરાબર. તો સેન્ડર અભય છે, તો રિસીવર કોણ છે, એનો મિત્ર છે, એનો મિત્ર નામ શું છે તો રોનક સાકળિયા, બરાબર. તો કે રોનક સાકળિયા છે એના મિત્ર છે, એને ઈમેલ મોકલવાનો છે. એની માટે ફોર ગિવિંગ એન ઇન્વિટેશન ફોર હિઝ બર્થડે પાર્ટી, એના બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપવા માટે ઈમેલ મૂકવાનો છે. હવે જો શું કીધું છે, એન્ડ સેન્ડ ધીસ ઈમેલ ટુ sakalyaronak70@gmail.com, તમારે આ ઈમેલને sakalyaronak70@gmail.com ઉપર છે મોકલવાનો છે. એટલે કે જે અહીંયા રિસીવર છે, જે મેળવનાર છે, બરાબર, રિસીવર છે, એ રિસીવરનું ઈમેલ એડ્રેસ તમને ઓલરેડી આપી દેવામાં આવ્યું છે. એટલે તમારે અહીંયા એક જ ઈમેલ આઈડી તમારી જાતે બનાવવું પડશે, બીજું તો રેડીમેડ તમને આપ્યું છે. ઘણા બધા ઈમેલની સૂચના એવી પણ હોય છે કે જેમાં બંને ઈમેલ એડ્રેસ, જે સેન્ડર છે એનું પણ આપ્યું છે અને જે રિસીવર છે એનું પણ આપ્યું છે. તો ત્યારે તમારે નક્કી કરવાનું છે આમાં સેન્ડર કોણ છે એ ઈમેલ એડ્રેસ સેન્ડરમાં આવશે, રિસીવર કોણ છે એ રિસીવરમાં આવશે. એટલે ટુમાં અને ફ્રોમમાં કયું ઈમેલ એડ્રેસ આવશે, બરાબર, એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો આ પ્રકારે કંઈક સૂચના છે એ હોઈ શકે છે. રેડી. હવે આ જ વિષયને અંતર્ગત આ આઈએમપી ઈમેલ છે, મેં તમને કીધું એમ કે 2 થી 3 વાર આ ઈમેલ પૂછાઈ ગયો છે, તો આ જ ઈમેલને આપણે છે અહીં જોવાનો છે, બરાબર. આનું ફોર્મેટ છે આપણે એ જોવાનું છે. હવે પહેલી વાત તો ઈમેલ છે, ઈમેલને તમારે ટૂંકમાં બતાવવાનું છે, કારણ કે એ નિયર અબાઉટ 50 વર્ડ્સ, 50 શબ્દોની અંદર તમારે છે એ ઈમેલને પૂરો કરવાનો છે. એટલે જોખીને લખવાનું છે. આ નિબંધ નથી, આ ઈમેલ છે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઘણા પાછા, બરાબર, ઈ કહેવાય ને પવન આવતો જાય ને સરસ મજાનો એસી શરૂ હોય ને પવન આવતો હોય તો ફાંકે ચડી જાય ભાઈ, બરાબર. આ ઈમેલમાં ફાંકા ન આવે. આમાં તમારે સ્પષ્ટ વસ્તુ બધી લખવી પડે, બરાબર. વિષય વસ્તુના અંતર્ગત ફોર્મેટનું પાલન થવું જરૂરી છે. અને કેટલા શબ્દ કીધા છે તમને, એ નિયર અબાઉટ 50 વર્ડ્સ, 50 શબ્દની અંદર તમારે છે આ ઈમેલ પૂરો કરવાનો છે. તો આ ઈમેલ છે, બરાબર, એ ખાસ કઈ રીતે લખવો તો એના માટેનું આ ફોર્મેટ છે આપણે એ જોઈએ છે. કયા ઈમેલ છે એ તમને ભૂલી ન જતા, પાછા ઇન્ફોર્મલ ઈમેલ છે, બરાબર. આ કોઈ અધિકારીને ફરિયાદ માંગ કરતો ઈમેલ નથી, ફોર્મલ નથી, તો આનું ફોર્મેટ છે અલગ છે, બરાબર. તો ચલો હવે આપણે જોઈએ ઈમેલ રાઇટિંગ. ચલો, તો સૌપ્રથમ તમારે છે એ એક્ઝામની અંદર એ ખાના ગાળવાના રહેશે. પહેલા આવશે ટુ, બીજું આવશે ફ્રોમ અને ત્રીજું આવશે સબ્જેક્ટ. ટુ, ફ્રોમ, સબ્જેક્ટ અને ચોથું આવશે ડેટ. તમને ફોર્મેટ સમજાવું છું પહેલા આ પ્રકારે, બરાબર. તમારે છે એ ખાના ગાળવાના છે, ટુ, ફ્રોમ, સબ્જેક્ટ અને ડેટ, બરાબર. તો જ્યારે તમે ખાના બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, એ ખૂબ જ ઉતાવળમાં છે, શું કરે તો કે ખાના બનાવે, પણ એ ખાના છે એ પાછા કેવા બનાવે કે નીચેની લાઈન છે નીચેની લાઈન પહેલા જ ગાળી નાખે. એવું નહીં કરવાનું, કારણ કે તમે છે એ ઈમેલ લખો છો, કદાચ એકાદી બે લાઈન તમારે એ વધારે લખવાની થાય, બરાબર, તો પછી એ લાઈન જે તમે ગાળી હોય તો એ ક્રોસ થઈ જશે, બરાબર, અને એ સારું ફોર્મેટિંગ નહીં લાગે. આમાં છે ફોર્મેટિંગ સારું એ હોવું જરૂરી છે, બરાબર, રાઇટિંગ સેક્શનની અંદર. એટલે એ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. એ તમારે ગાળવાની નથી. જ્યારે તમારું ઈમેલ કમ્પ્લીટ થઈ જાય પછી જ તમારે એ લાઈન છે એને એ પૂરી કરવાની છે, બરાબર. ત્યાં સુધી એ લાઈનને પૂરી કરવાની નથી, બરાબર. આ રીતનું ખાનું છે. અને હા, ઈમેલ રાઇટિંગ લખતી વખતે સૂચના તમારે કાંઈ લખવાની નથી, માત્ર ને માત્ર તમારે એનો ક્વેશ્ચન નંબર લખી નાખવાનો છે અને ઉપર હેડિંગ આપી દેવાનું છે કે ઈમેલ રાઇટિંગ, બરાબર. સૂચના લખવા બેઠવાની નથી. સૂચના લખવામાં તમારો સમય છે બગાડવાનો નથી, એ ખાસ ધ્યાનમાં લેજો. એટલે ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, ડેટ, બરાબર. આ થઈ ગયું. ત્યારબાદ એક લાઈન છે છોડી દેવાની છે અને પછી છે, બરાબર, અહીંયા તમારે છે સંબોધન લખવાનું છે, ડિયર. હવે અહીંયા ઘણીવાર શું થાય છે, બરાબર, તો અહીંયા ઘણા ઈમેલની અંદર એ તમે બે વસ્તુ લખી શકો છો, બરાબર. અહીંયા તમારે જો સંબંધ લખવું હોય તો સંબંધ પણ તમે લખી શકો છો, અને જો તમારે નામ લખવું હોય, બરાબર, તો નામ પણ તમે લખી શકો છો. પણ ખાસ નામ ક્યારે લખવું કે જ્યારે ઈમેલ છે એ ઈમેલ તમે તમારા ફ્રેન્ડને મોકલતા હો, તમારા મિત્રને મોકલતા હોય, બરાબર, ત્યારે છે તમારે ત્યાં નામ લખવું.
જો તમે જે એ કોઈ વડીલને અથવા તમારા સંબંધીને કંઈકને મોકલતા હોય, રિલેટિવ્સને મોકલતા હોય, ત્યારે તમારે છે એ ઈમેલમાં નામની ડિયર સાથે એ નામની બદલે સંબંધ લખવો વધારે યોગ્ય છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે કે આપણે ઈમેલ છે, તમે હોસ્ટેલમાં રહ્યો છો, હોસ્ટેલની સ્થિતિ કેવી છે, બરાબર, એ જાણ કરતો ઈમેલ તમે તમારા પપ્પાને લખતા હો, તો ન્યા છે એ તમારે સંબંધ લખવો પડે. કારણ કે આપણા પપ્પાને આપણે નામથી બોલાવીએ તો સારું ન લાગે ભાઈ, બરાબર. અહીંયા તમે લખો કે ડિયર ભીખાભાઈ, કેવું લાગે? ભીખાભાઈને માઠું લાગે ભાઈ, ખરાબ લાગે. ત્યાં શું લખાય? ડિયર ફાધર અથવા ડિયર પાપા. રેડી? એટલે ખાસ ધ્યાનમાં લેવાનું છે. જો અહીંયા મિત્ર છે તો મિત્ર તરીકે અહીંયા છે, બરાબર, કે રોનકને લખતા હોય તો ડિયર ફ્રેન્ડ સારું લાગે. ડિયર ફ્રેન્ડ રોનક, આ પણ સારું લાગે, બરાબર. ડિયર રોનક, આ પણ સારું લાગે. તો કયા ઈમેલમાં કયા પ્રકારનું સંબોધન લખવું એ ખાસ તમને એ સમજાઈ ગયું છે. અને બને ત્યાં સુધી મેં કીધું એમ, બરાબર, કે જો ફ્રેન્ડ હોય તો ડિયર ફ્રેન્ડ લખો અથવા ડિયર, બરાબર, એ પછી નામ લખો. અને જો એ કોઈ રિલેટિવ્સ હોય તો ત્યાં તમારે એ સંબંધ લખવાનો છે. કાકાને લખતા હોય તો ડિયર અંકલ, બરાબર. કાકીને લખતા હોય તો ડિયર આંટ, ઓકે. પપ્પાને લખતા હોય તો ડિયર ફાધર, આ રીતે. એટલે ખાસ તમારે આ વસ્તુ જોવાની છે. પછી ઈમેલ રાઇટિંગ છે. ઈમેલ રાઇટિંગ એ જનરલી છે એ 3 ફેઝની અંદર છે કરવામાં આવતું હોય છે, બરાબર. તો જે સ્ટાર્ટિંગનો જે પેરેગ્રાફ છે, આ સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ છે એ તમારો ઇન્ટ્રોનો છે, ઇન્ટ્રોડક્શન, બરાબર. તમે છે એ ડાયરેક્ટ ઈમેલ રાઇટિંગ ની અંદર શરૂ નહીં કરજો ભાઈ કે કાલે બર્થડે પાર્ટી છે ને, બરાબર, વહેલા તૈયાર થઈને એ પોગી જાજો, જમવાનું રાખ્યું છે ઘરેથી, કાંઈ એ ચાંદલા પ્રથા બંધ છે એટલે, બરાબર, એ પૈસા લઈને ન આવો તો ચાલશે. આમાં શરૂઆતમાં ન લખવાનું હોય, બરાબર. તમારો શરૂઆતનો પેરેગ્રાફ છે ઇન્ટ્રોડક્શન નો હોવો જોઈએ. પછીનો જે પેરેગ્રાફ છે, બરાબર, એ પછીનો જે પેરેગ્રાફ છે એ તમારે મેઇન પેરેગ્રાફ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ જે મેઇન પેરેગ્રાફ છે એ શું છે? તો કે આમાં સબ્જેક્ટ ઓરિએન્ટેડ આ વસ્તુ છે. જે મિડલ પેરેગ્રાફ છે, બરાબર, એ મિડલનો પેરેગ્રાફ સબ્જેક્ટ ઓરિએન્ટેડ હોવો જોઈએ. અને એ જે છેલ્લો પેરેગ્રાફ છે, એ છેલ્લો પેરેગ્રાફ તમારો છે એ એન્ડિંગ પોર્શન નો હોવો જોઈએ. એટલે 3 પેરેગ્રાફની અંદર એ મોટા ભાગના ઈમેલને તમારે શું કરવાના છે? એ ડિવાઈડ કરવાના છે, બરાબર. તો આ ઈમેલનું આ પ્રકારે ફોર્મેટ છે, બરાબર. ફોર્મેટ જો તમને ન દેખાતું હોય તો ફરીવાર અહીંયા હું તમને એ સરસ રીતે છે એ બતાવી આપું છું. જો ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ, અહીંયા ટુ, અહીંયા ફ્રોમ, અહીંયા સબ્જેક્ટમાં, બરાબર, SUB લખી નાખો તો પણ ચાલે. અહીંયા ડેટ, બરાબર. 4 વસ્તુ, ટુ, ફ્રોમ, સબ્જેક્ટ અને ડેટ, બરાબર. પછી અહીંયા સંબોધન ડિયર, અહીંયા સંબંધ અથવા નામ. પછી આ પહેલો પેરેગ્રાફ, આ તમારો બીજો પેરેગ્રાફ મેઇન, અને આ તમારો એ ત્રીજો પેરેગ્રાફ, બરાબર. અને છેલ્લે અહીંયા એન્ડિંગ પોર્શન ની અંદર આવશે યોર્સ ફેithfully અથવા યોર લવિંગલી, બરાબર. અને નીચે તમારે છે તમારું નામ લખવાનું છે, બરાબર. નામ લખો તો પણ ચાલે અને નો લખો તો પણ ચાલે. રોનક નહીં. એટલે આ રીતનું છે તમારું ઈમેલ નું છે આખું ફોર્મેટ છે એ વિદ્યાર્થી મિત્રો હોવું જોઈએ. હવે ઇન્ફોર્મલ ઈમેલ છે, તો ઇન્ફોર્મલ ઈમેલ નો હું તમને કયા ડેમો કરાવું છું. ખાસ ધ્યાન રાખજો કે જે ઇન્ફોર્મલ ઈમેલ છે એ ઇન્ફોર્મલ ઈમેલમાં હું તમને સ્ટાર્ટિંગ પેરેગ્રાફ ને એન્ડિંગ પેરેગ્રાફ છે એ બંને કહી દઉં છું. માત્ર ને માત્ર તમારે એક જ કામ કરવાનું છે કે મેઇન પેરેગ્રાફ છે, મેઇન પેરેગ્રાફ ની અંદર એ તમારે માત્ર તમારે 1 થી 2 લાઈન એ તમારે ઈમેલને ઓરિએન્ટેડ, વિષયને ઓરિએન્ટેડ લખવાની છે. બાકી જો ઇન્ફોર્મલ ઈમેલ પૂછાય તો આ ઈમેલ લખી નાખશો આરામથી, તમને 5 માંથી 4, 4.5 માર્ક્સ છે એ મળવા પાત્ર છે. પછી એ બેઝડ ઓન, બરાબર, તમે છે એ મેઇન પેરેગ્રાફ કેવો લખ્યો છે એના પર વધારે ડિપેન્ડન્ટ છે, બરાબર. બાકી પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શન નો અને એન્ડિંગ પોર્શન, બરાબર, એ તમને હું કહી દઉં છું. આ લખી નાખશો, ચાલશે ને 110% કહું છું, બરાબર, ચાલશે. ઘણા બધા વિદ્યાર્થીઓ, બરાબર, એ મારા 90% માર્ક લાવી ચૂક્યા છે. એ લોકોએ આ જ ફોર્મેટમાં ઈમેલ લખ્યા છે, બરાબર. એટલે આરામથી એ તમને પણ માર્ક્સ આવશે. રેડી? ચલો, તો આપણે હવે ઈમેલ લખવાની સ્ટાર્ટ કરીએ, બરાબર. તો પહેલા એ સૂચના મેં તમને આપી દીધી છે. કઈ સૂચના છે એ સૂચના તમે જોઈ લો. તો સૂચના તમને ફરી એકવાર કહી દઉં કે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ અભય કલસરિયા વચ્ચે તમારી ઈમેલ લખવાની છે. ઈમેલ લખવાનો છે સેન્ડ ટુ ધીસ ઈમેલ
ટુ હિઝ ફ્રેન્ડ રોનક સાંકળિયા, બરાબર, અને એનો મિત્ર છે એક રોનક સાંકળિયા કરીને, એને તમારે આ ઈમેલ મોકલવાનો છે. શેના માટેનો? ફોર ગિવિંગ ઇન ઇન્વિટેશન ફોર હિઝ બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપવા માટેનો આ ઈમેલ એ મોકલવાનો છે. અને ઈમેલ ક્યાં મોકલવાનો છે એનું ઈમેલ એડ્રેસ પણ તમને આપી દીધું છે, sankaliyaronak70@gmail.com. બરાબર, તો આપણે હવે ઈમેલ લખવાની શરૂઆત કરીએ. તો ટુ, તમને મેં ખાના કઈ રીતે ગાળવાના છે એ સમજાવી દીધું છે, બરાબર, એટલે તમારે એ ખાના એ પેપરની અંદર ગાળવાના રહેશે, બરાબર. ટુ, બીજું ફ્રોમ, ત્રીજું સબ્જેક્ટ. 3 વસ્તુ ક્લિયર. ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ. હવે મેં કીધું એમ, બરાબર, ટુ માં શું આવશે, ફ્રોમ માં શું આવશે, સબ્જેક્ટ માં શું આવશે? તો કે ટુ માં આપણે જેને છે એ લખવાનો છે, બરાબર, એનું ઈમેલ એડ્રેસ આવશે. એટલે પહેલા આપણે રેડીમેડ આપી દીધું છે, ઈમેલ એડ્રેસ છે આપણને રેડીમેડ મળી ગયું છે, સૂચનામાં જ આપ્યું છે. જો sankaliyaronak70@gmail.com. તો ટુ ની અંદર છે આવશે સાંકળિયા રોનક 70@gmail.com. રેડી? આ આપણે રેડીમેડ સૂચનામાં આપ્યું છે એ જ પ્રમાણે લખ્યું છે. કોઈ પણ જગ્યાએ આમાં સ્પેસ મૂકવાની નથી, સ્પેસ એલોકેટ કરવાની નથી, બરાબર. ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, એક પણ અક્ષર તમારો છે કેપિટલ લેટર થવો જોઈએ નહીં. એટલે sankaliyaronak70@gmail.com, બરાબર. આ રિસીવર છે, રિસીવરનું એ આઈડી છે આપણે લખી નાખ્યું છે. હવે લખે છે કોણ, બરાબર, તો એનું આપ્યું નથી, તો આપણે જાતે બનાવવાનું છે. તો કે અભય કલસરિયા 18@gmail.com. આપણી જાતે ઈમેલ છે, બરાબર, આઈડી લખી નાખવાનું છે. વિષય તમને સૂચનામાં આપ્યો દેશે, બરાબર. શેના માટેનો હતો? તો કે ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી, બરાબર. 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ. લખી નાખો ડેટ, બરાબર, ડેટ લખો. દાખલા તરીકે આજે કેટલી તારીખ થઈ? 15th માર્ચ 2025, બરાબર. જે પણ હોય ડેટ, એ ડેટ તમારે લખી નાખવાની છે. રેડી? ખાસ ઇન્ફોર્મલ લખતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે એવી બધી ડેટ ન લખવી જે દિવસે, બરાબર, જાહેર રજા આવતી. ઘણા પાછા 26મી જાન્યુઆરી દિવસે કોઈકને ફરિયાદ કરે, બરાબર, તો ધ્યાન રાખવું ભાઈ, હો, એવી ડેટ છે એ ન લખવી, બરાબર. એટલે ઇન્ફોર્મલમાં તો તમે સગા સંબંધીને મિત્ર વર્તુળમાં લખો છો, એટલે ગમે ત્યારે છે તમે પત્ર વ્યવહાર કરી શકો છો. એટલે આ ડેટ લખી છે આપણે 15th માર્ચ 2025. હવે આમાં ડેટમાં છે ને તમારે ખાસ બને ત્યાં સુધી એ મહિનાનું નામ લખવાનું છે. તો આ ડેટ થોડીક યુનિક લાગે, બરાબર. અને જો આપણને એટલું બધું ઇંગ્લિશ આવડતું હોય કે મહિનાનો સ્પેલિંગ છે એ પણ સાચો ન આવડતો હોય, તો સિમ્પલી આપણી પાસે રામબાણ ઇલાજ છે, બરાબર. જૂનને જાણતું 15/3 2025. આમાં શરમાવાનું નહીં ભાઈ, નથી આવડતું તો નથી આવડતું, ખોટા માર્ક્સ કપાય, બરાબર. આ ઘણા પાછા સ્પેલિંગ લખે, બરાબર. જાન્યુઆરીનો સ્પેલિંગ હોય તો જાન્યુઆરીનો સ્પેલિંગ લખ્યો હોય તો જાન્યુઆરીનો પેલા આટલું લખે, પછી આરીનો સ્પેલિંગ ભૂલાઈ જાય, એ આવે કી આવે, બરાબર. તો પાછા મારા મોટા જાનું લખીને ફૂલ સ્ટોપ કરી નાખે, બરાબર. 15th જાનુ, હવે જાનુ આમાં ક્યાં લઈ આવી, બરાબર. હવે ઘણાને જાનુમાંય ભૂલાઈ જાય, તો 15th જાન, બરાબર. આમાં જાન તારી વહી જાય, હો, કારણ કે માર્ક જશે. એટલે આવું ન કરવું. તમારે શું કામ દેખાડવું જો ભાઈ મને જાન્યુઆરીનો સ્પેલિંગ નથી આવડતું? સિમ્પલી આવું લખી નાખવાનું, જો ખબર ન પડે તો. અને જો હવે આપણે 10માં આવ્યો એટલે મહિનાનું નામ તો આવડતા હોય ને ભાઈ, બરાબર. એટલે આ રીતે લખો તો સારું લાગે. તમે જોઈ શકો છો કેમાં સારું લાગે છે, બરાબર. આ જાન ને જાનું નથી જોવાનું, ભૂસી નાખું, ઘણાનું પાછું એમાં ધ્યાન છે, બરાબર. હા, પાછી લેક્ચર જોતા યાદ આવતી હશે, મામા મારી પદ્માને કહેજો, પદ્માને હુવા દે, તું અહીંયા ધ્યાન રાખ મારું ભાઈ, બરાબર. એટલે ડેટ 15 માર્ચ 2025. હવે સંબોધન છે. હવે આ મિત્ર છે એટલે ડિયર. અહીંયા મેં કીધું એમ, જો તમે મિત્ર હોય તો એનું નામ પણ લખી શકો છો રોનક, અને ડિયર ફ્રેન્ડ આવું પણ લખી શકો. બે નથી લખવાનું. હા, ઘણા પાસે કે સાહેબ મને બે આવડતું હતું એટલે મેં બે લખી નાખ્યું. બે નથી લખવાનું, એક જ લખવાનું છે. રેડી? તો મિત્રનું નામ હોય તો નામ લખવાનું, અથવા સંબંધ તમારે લખવાનું છે, રોનક, ડિયર રોનક અથવા ડિયર ફ્રેન્ડ. હવે પહેલો જે હું તમને સ્ટાર્ટિંગ પેરેગ્રાફ કરાવું છું,
એ સ્ટાર્ટિંગ પેરેગ્રાફ તમારા ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે. આ સ્ટાર્ટિંગ પેરેગ્રાફને તમારે એ ગોખી નાખવાનો છે, રટ્ટા મારી દેવાનો છે, કારણ કે આ તે પેરેગ્રાફ તમારે ઇન્ફોર્મલ ની અંદર લખવાનો છે. બરાબર. હવે પેરેગ્રાફ શું છે? હવે આવા પોઈન્ટ પાડવાના નથી, આમ કરવાનું નથી એમ કહું છું તમને. બરાબર. દેવસેના મણિબંધમ બૈરમુખમ એવા તીર મારવાના નથી. હો, ખાસ ધ્યાન રાખજો. આ ઈમેલ ના અંદર મુદ્દા પાડવાના નથી, પોઈન્ટ આપવાના નથી. બરાબર. આ નથી આપવાના એટલે હું પૂછી નાખું છું. ચલો, હવે આપણો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ કેવો હોય છે? તો પહેલા આપણો મિત્ર છે એટલે કહેવાનું છે હાય. બરાબર. હાય હાય હાય, પેલા લખવાનું હાય. બરાબર. પછી કહેવાનું છે શું? ડાયરેક્ટ મેં કીધું કે ડાયરેક્ટ આપણે વાત ન શરૂ કરી દેવાની હોય કે બર્થડે પાર્ટી છે, બરાબર, ભોગી જશે વેલા, બધા આવી જશે, બરાબર, તું મોડો આવીશ તો પછી તારી વાટે રહેશું નહીં, એવું કહી ન દેવાય. બરાબર. પહેલા આપણે શરૂઆત કરતા એ કેવી વાતચીત કરવાની એની વાત કરું છું તમને. પહેલા કહેવાનું છે હાય, પછી તમારે કહેવાનું છે હાવ આર યુ. બરાબર. હાય હાવ આર યુ. હાવ આર યુ એટલે કેમ છો? તમારે એવું ધારી લેવાનું છે કે સામેના વ્યક્તિને પણ ઇંગ્લિશ આવડે છે. બરાબર. આ પાછા વચ્ચે એવું ન કહેતી આને નહીં આવડતું, એને આવડે જ છે, પણ તમારો મિત્ર છે, તમારો મિત્ર જેવો તેવો હોય હે. બરાબર. શેરનો મિત્ર કોણ હોય? શેર જ હોય, કાસવા શેર હોય. હો, એટલે તમારે ધારી લેવાનું છે કે એને ઇંગ્લિશ આવડે છે. પાછું એમ ન કહેતા હાવ આર યુ, હાવ આર યુ કે આઈ એમ નોટ આર યુ, આઈ એમ કાકડી. એ કાકડી બાકડી બધું જવા દેવાનું. બરાબર. હાય, પછી તમારે કહેવાનું છે હાવ આર યુ, કેમ છો? હવે એ આપણી સાથે વાત તો કરતો નથી એટલે આપણે જવાબ આપશે. હવે કેમ છે એનો જવાબ પણ આપણે જ લખવાનો છે. શું લખવાનું? જો હાય હાવ આર યુ, કેમ છો? બરાબર. પરહેપ્સ એટલે કદાચ you will happy and healthy. બરાબર. perhaps you will happy and healthy there. કદાચ તું ત્યાં તાજો માજો હોઈશ, સ્વસ્થ હોઈશ, બરાબર, ખુશ હોઈશ એમ. તો તને ના કઈ વાંધો નથી મોટા, તો અમારે અહીંયા કઈ વાંધો છે નહીં, આપણે લખી નાખવાનું I am also. જો એક જ લાઈન છે પણ એ લાઈનને કઈ રીતે આપણે એ ઇનડાયરેક્ટલી લખી શકીએ એની વાત કરું છું. I am also, બરાબર, very happy and healthy. હું પણ અહીંયા છે એ ખુશ છું, સ્વસ્થ છું, તાજો માજો છું. બરાબર. અને પછી કહેવાનું છે ભાઈ ઘણો સમય થઈ ગયો છે, શા માટે મને ઈમેલ નહોતો મોકલી રહ્યો? બરાબર. why are you not sending me this mail? Why are you not sending me mail after a long time? For a long time. After નહીં આવે. Why are you not sending me mail for a long time? શા માટે તું લાંબા સમયથી એ મને એ ઈમેલ મોકલી રહ્યો નહોતો? હવે મેં કીધું એમ કે આપણી સાથે વાત કરતો નથી એટલે આપણે જ જવાબ લખવાનો છે, કારણ કે માર્ક્સ આપણા વધે છે. મેં તમને પહેલો પેરેગ્રાફ થોડોક લેન્થમાં લખાવ્યો છે કારણ કે મને તમારી પર વિશ્વાસ છે કે બરાબર એ તમે બધું જ યાદ રાખી લેશો. એટલે કદાચ આમાંથી એકાદી લાઈન મિસિંગ થઈ જાય તો વાંધો ન આવે. બરાબર. હવે શું કહેવાનું છે કે બરાબર કે why are you not sending me mail for a long time? શા માટે તું લાંબા સમયથી મને ઈમેલ નહોતો મોકલી રહ્યો? તો કહેવાનું છે maybe કદાચ you will busy there. કદાચ તું ત્યાં કેવો હોઈશ? વ્યસ્ત હોઈશ. તો તું ત્યાં વ્યસ્ત હોય તો અમે અહીંયા નવરા નથી કહી દેવાનું. બરાબર. શું કહેવાનું કે I am also sending you this mail after a long time. હું પણ તને છે એ ખૂબ લાંબા સમય પછી ઈમેલ મોકલું છું. આ તમારો થઈ ગયો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ. ફરી એકવાર આ પેરેગ્રાફને આપણે જોઈ લઈએ. પહેલા કહેવાનું છે હાય, બરાબર, પછી કહેવાનું છે હાવ આર યુ, કેમ છો? perhaps you will happy and healthy there. કદાચ તું ત્યાં સ્વસ્થ અને ખુશ હોઈશ. I am also very happy and healthy here. બરાબર. હું પણ અહીંયા છે એ સ્વસ્થ અને ખુશ છું. પછી પૂછવાનું છે why are you not sending me mail for a long time? શા માટે તું લાંબા સમયથી મને ઈમેલ મોકલી રહ્યો નહોતો? પછી કહેવાનું છે maybe કદાચ you will busy there. કદાચ તું ત્યાં વ્યસ્ત હોઈશ. I am also sending you this mail after a long time. હું પણ તને આ લાંબા સમય પછી ઈમેલ એ મોકલું છું. આ તમારો થઈ ગયો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ. કેમાં? ઇન્ફોર્મલ ઈમેલમાં. જો આ ફોર્મલમાં ન લખતા આનો 1 માર્ક નહીં મળે.
બરાબર. આ ફોર્મેટ છે, આ જે પેરેગ્રાફ છે તમારે માત્ર ને માત્ર ઇન્ફોર્મલ ઈમેલની અંદર જ એપ્લાય કરવાનું છે. બરાબર. ચલો હવે જે મેઇન પેરેગ્રાફ છે, બરાબર, એ મેઇન પેરેગ્રાફ છે એની અંદર તમારે મેં કીધું એમ વિષય વસ્તુ લખવાની છે. તો એ કંઈક આવી રીતે શરૂ કરું, આવી રીતે આની શરૂઆત કરશું કે I am sending this mail, ફરજિયાત આ લખવાની છે, બરાબર. I am sending this mail to inform you about, પછી જે વિષય હોય, બરાબર. આ શેના વિશે માહિતી આપતો ઈમેલ છે? તો કે માય બર્થડે પાર્ટી. I am sending this mail to inform you about my birthday party. બરાબર. હું તને આ ઈમેલ મારા બર્થડે પાર્ટી વિશે માહિતી આપવા માટે મોકલું છું. બરાબર. એટલે આ લાઈન તમારે સ્પેસિફિક લખવાની છે કે I am sending this mail to inform you. અહીંયા જે વિષય inform you about, બરાબર, પછી જે વિષય હોય. રેડી? કોઈ કોમ્પિટિશન હોય તો કોમ્પિટિશન જાણ કરતો ઈમેલ તમારા મિત્રને મોકલવાનો. તો I am sending you this mail to inform you about, બરાબર, જે કોમ્પિટિશન, દાખલા તરીકે પેઇન્ટિંગ કોમ્પિટિશન, બરાબર, તો ફૂટબોલ કોમ્પિટિશન, ક્રિકેટ કોમ્પિટિશન, બરાબર, એ તમારે એ ત્યાં વિષય એ લખવાનો છે. આ લાઈન તો સ્પેસિફિક આમ જ આવશે. રેડી? I am sending you this mail to inform you about my birthday party. હું તને આ ઈમેલ એ મારા બર્થડે પાર્ટીને આમંત્રણ આપવા માટે, બરાબર, મારા બર્થડે પાર્ટીની જાણ કરવા માટે મોકલું છું. હવે આમાં તમારે થોડું વિચારવાનું છે. વિષયના અંતર્ગત તમારે 1 થી 2 લાઈન લખવાની છે. હવે બર્થડે પાર્ટીમાં તમે કોઈકને આમંત્રણ આપતા હો વિદ્યાર્થી મિત્રો, તો એ બર્થડે ક્યારે છે, કયું સ્થળ છે અને ક્યારે ભેગા થવાનું છે, આ વસ્તુ સ્પેસિફાય થવી જરૂરી છે. બરાબર. કોમ્પિટિશન છે, કોમ્પિટિશન વિશે જાણ કરતા હોય તો કોમ્પિટિશન ક્યારે છે, શેના વિષયની કોમ્પિટિશન છે, બરાબર, અને એ કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન ક્યાં યોજવાની છે એ ખાસ તમારે જાણ કરવી જરૂરી છે. તો એ તમને ખબર પડવી જોઈએ. એ સૂચના જોઈને તમને એ થોડો ઘણો, તમે સમાજમાં રહેતા હો, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એટલે તમને વ્યવહાર છે એ ખબર હોય કે કેવા પ્રસંગે આપણે કેવી રજૂઆત કરવી જોઈએ. તમારે થોડું વિચારવું, બરાબર. એને 1 થી 2 લાઈન તમારે છે તમારા વિષયના અંતર્ગત તમારે જાતે લખવાની છે. બરાબર. હું તમને ડેમો આપું છું, કેવી લાઈન તમે લખી શકો. બરાબર. તો I am sending, આ લાઈન તો સ્પેસિફાઈ થઈ ગઈ છે કે I am sending this email to inform you about my birthday party. હું તને આ ઈમેલ છે મારા બર્થડે પાર્ટીની માહિતી આપતો, બરાબર, ઈમેલ મોકલું છું. માય બર્થડે, મેં કીધું એમ કે હવે આપણે સ્થળ કહેવાનું છે ને ક્યારે છે એ કહેવાનું છે. માય બર્થડે પાર્ટી is held on, હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તારીખ લખી છે એ તારીખ પછી બર્થડે આવશે ને તો જ આપણે એને આમંત્રણ આપતા હોય ને, બરાબર. બર્થડે વહી ગયો ને પછી આપણે આમંત્રણ ન આપતા બેઠા, બરાબર. એટલે 15 તારીખે આપણે ઈમેલ મોકલ્યો છે તો આપણે એ 16 તારીખ લખીએ, 16th March 2025. બરાબર. માય બર્થડે પાર્ટી ઇઝ હેલ્ડ ઓન 16th March 2025, સન્ડે. વારનું નામ લખો તો પણ ચાલે, કારણ કે આપણે જેમ લેન્થ પકડાવશું, બરાબર, એમ આપણા માર્ક વધશે. કઈ જગ્યાએ, બરાબર, તો એ જે જગ્યાનું નામ છે એને તમારે એડ કરી લખવાનું છે, એટ, બરાબર. બર્થડે પાર્ટી છે તો બર્થડે પાર્ટી છે એ ક્યાં, તો કે ખાસ તો, બરાબર, બર્થડે પાર્ટી કોઈ હોટલની અંદર અથવા એવું કોઈ સ્થળ હોય તો ત્યાં આપણે એવું યોજતા હોઈએ છીએ. તો એટ સ્કાયવે ગાર્ડન રેસ્ટોરન્ટ, બરાબર. મારી બર્થડે પાર્ટી છે એ 16 તારીખે રવિવારે સ્કાયવે ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર એ યોજવામાં આવી છે, બરાબર. સાથે એક આદી લાઈન તમારે લખવાની કે many friends will come, ઘણા બધા એ મિત્રો આવવાના છે. I am also waiting for you, હું તારી રાહ જોઈશ, એટલે તારે પણ એ આવવાનું છે એવું તમે ઇનડાયરેક્ટલી કહી દીધું છે. તો આ જે તમારો જે પેરેગ્રાફ છે, આ મેઇન પેરેગ્રાફ છે, બરાબર. આ મેઇન પેરેગ્રાફ વિષય વસ્તુને ઓરિએન્ટેડ છે એ હોવો જોઈએ, બરાબર. અને હવે આપણો જે એન્ડિંગ પોર્શન છે, બરાબર, તમે એ શરૂઆત કરી દીધી છે, ઇન્ટ્રો કરી દીધું, તો તમે શેના માટે ઈમેલ લખ્યો છે એની જાણ કરી દીધી છે. હવે એ આપણે એ એન્ડિંગ પેરેગ્રાફ છે એ જોવાનો છે.
give my regards to your parents. બરાબર, give my regards to your parents, તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. રેડી? see you soon મતલબ જલ્દી મળ્યા. અને છેલ્લે કહી દેવાનું છે થેન્ક યુ, કારણ કે આપણો ઈમેલ વાંચ્યો ભાઈ. બરાબર, આપણો ઈમેલ વાંચે એટલે આભાર માનવો પડે ને, કારણ કે આપણો ઈમેલ વાંચ્યો એટલે થેન્ક યુ તમારે કહી દેવાનું છે. બરાબર, give my regards to your parents, see you soon. બરાબર, તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. બરાબર, જલ્દી મળ્યા અને તમારો ખૂબ ખૂબ આભાર. અને જમણી બાજુ એ તમારે છે એ એન્ડિંગ માટેનું જે સંબોધન છે લખવાનું છે યોર. જો મિત્ર હોય તો અહીંયા એ લવિંગલી એવું પણ લખી શકો છો, યોર લવિંગલી. બરાબર, અને જો સંબંધ હોય તો ત્યાં તમારે લખવાનું છે યોર્સ ફેથફુલી. અને નીચે તમારે નામ લખવાનું છે, જે લખનાર છે એનું નામ. બરાબર, અભય જે હોય XYZ. બરાબર, એ તમારે નામ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તો તમે ઈમેલ લખશો તો 5 માંથી હું તમને કહું છું, બરાબર, ગેરંટી સાથે કે 4 4.5 માર્ક તમે આરામથી મેળવી શકશો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ઇન્ફોર્મલ ઈમેલ છે. ઇન્ફોર્મલ ઈમેલ ની અંદર મેં તમને કીધું છે કે આ 2 પેરેગ્રાફ છે, સ્ટાર્ટિંગ પેરેગ્રાફ ને એન્ડિંગ પેરેગ્રાફ. આ 2 પેરેગ્રાફ તો ગોખી જ નાખવાના છે. હાય, હાઉ આર યુ? બરાબર, perhaps you were happy and healthy then. I am also very happy and healthy here. બરાબર, why are you not sending me mail from a long time? બરાબર, શા માટે તું લાંબા સમયથી મને ઈમેલ મોકલી રહ્યો નહોતો? I am also sending you this mail after a long time. હું પણ તને છે લાંબા સમય પછી ઈમેલ મોકલું છું. આ ગોખી જ નાખવાનું છે. ઊંઘમાંથી જગાડીને પૂછે, બરાબર, બોલ, તો ઈમેલમાં બોલી જ જવાનો છે. બરાબર, આવો ગોખી નાખવાનો. સ્પેલિંગ છે ખાસ સાચા હોવા જોઈએ. બીજો જે મેઇન પેરેગ્રાફ છે એમાં તમારે મેં કીધું કે 1 થી 2 લાઈન, એમાં એક તો મેં તમને સ્પેસિફાઈ કરી દીધી કે પહેલી લાઈન તો આવી જ લખવાની છે. બરાબર, દુનિયા ઊંધી આમથી આમ થઈ જાય, પેપર ઊંધું આમથી આમ થઈ જાય, પહેલી લાઈન તો આ જ હોવી જોઈએ. પણ ઇન્ફોર્મલ ની વાત છે. બરાબર, એટલે ઇન્ફોર્મલમાં પહેલી લાઈન આ, 1 થી 2 લાઈન તમારે થોડીક વિષય વસ્તુના અંતર્ગત એ તમારે વિચારી એ લખવાની. અને છેલ્લો પેરેગ્રાફ તમારો. એટલે ઈમેલ રાઇટિંગ છે એમાં આરામથી તમે, બરાબર, એ કહું કે 4 4.5 માર્ક્સ છે એ તમે મેળવી શકશો. ફોર્મેટનું પાલન કરશો, વ્યવસ્થિત સ્પેલિંગ લખશો, અમુક યોગ્ય વાક્ય રચનાનો ઉપયોગ કરશો તો આરામથી 4 4.5 માર્ક. ઓછું લખે વધારે માર્ક આવશે. બરાબર, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું ઈમેલ રાઇટિંગ તમારું થવું જોઈએ. બરાબર, તો આ ઇન્ફોર્મલ ઈમેલ, એ ઇન્ફોર્મલ ઈમેલ છે એના વિશેની આપણે એ બધી જ માહિતી એકદમ બેઝિક થી લઈને ઈમેલ રાઇટિંગ શું છે, ઈમેલ રાઇટિંગના પ્રકાર કેટલા, ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, ડેટ, સીસી, બીસીસી, બરાબર, આ જે બધા ઘટકો છે એ ઘટકોને આપણે સમજ્યા. ઈમેલ રાઇટિંગ કઈ રીતે, ઈમેલ રાઇટિંગમાં જે આવતું ઈમેલ એડ્રેસ છે એ ઈમેલ એડ્રેસ કઈ રીતે બનાવવું, ઈમેલ એડ્રેસને કઈ રીતે મેન્શન કરવું, લખવું, એ બધી જ વસ્તુ આપણે જોઈ ગયા. બરાબર, ઇન્ફોર્મલમાં સ્ટાર્ટિંગ પેરેગ્રાફ ને એન્ડિંગ પેરેગ્રાફ શું હોય એ બધી જ માહિતી આપણે છે એ મેળવી ચૂક્યા છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હું તમને બધાને એવી રિક્વેસ્ટ કરું છું કે રિપોર્ટ રાઇટિંગ કે ઈમેલ રાઇટિંગ હોય તો એમાંથી ઈમેલને પસંદ કરજો, કારણ કે આમાં ઓછું લખે વધારે માર્ક્સ આવશે. ના, આ ઈમેલ તો મેં થોડો લેન્થમાં લખાયો છે, કારણ કે મને વિશ્વાસ છે કે તમે છે આમાંથી બધી વસ્તુ યાદ રાખી લેશો. બરાબર, સમજી ગયા ને? આમાંથી એકાદી 2 લાઈન મિસ થઈ જાય તો વાંધો આવે નહીં. બરાબર, એટલે ખાસ આ ઈમેલ રાઇટિંગ ફોર્મેટ પાકું કરી નાખવાનું છે. એટલે આરામથી તમે ઇન્ફોર્મલ ની અંદર એ 5 માંથી 4 4.5 માર્ક્સ એ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ફોર્મલ ઈમેલનો ડેમો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ફોર્મલ ઈમેલ કેવા હોય, બરાબર, 10માં 9માં નથી પૂછાતા, પણ આપણે છે 11 12 ના ધોરણને ખાસ કામ લાગે એટલા માટે, બરાબર, એ ફોર્મલ ઈમેલ છે કેવા હોય, એમાં એ કઈ રીતે લખી શકાય એના વિશે આપણે માહિતી મેળવશું. તો મળીએ એ નેક્સ્ટ લેક્ચર ની અંદર. ત્યાં સુધી એ વિડીયો જોતા રહો, બરાબર, લાઈક કરતા રહો, કમેન્ટ કરતા રહો અને જોડાતા રહો સાર્થ એજ્યુકેશન સાથે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.